સુરતના લિંબાયત વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની વલ્લી મટકાના મોટા રેકેટનો તેને પર્દાફાશ કરી નાખ્યો છે। દરોડા દરમિયાન પોલીસે લાખો રૂપિયાની કિંમતના મુદ્દામાલ જપ્ત કરી 10 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 12 જેટલા આરોપીઓ હજુ ફરાર છે। સુરત શહેરમાં ગેરકાયદે જુગારધામો સામે કાર્યવાહી તેજ બનતી જઈ રહી છે। લિંબાયતના શિવાજીનગર અને રત્નપ્રભા સોસાયટી નજીક આવેલા શેડમાં વલ્લી મટકાનો અડ્ડો ચાલતો હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પીએસઆઈ જે.એસ. રાજપૂતના નેતૃત્વમાં દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 1,13,880 રૂપિયાની રોકડ રકમ, 13 મોબાઈલ ફોન અને 13 ટુ વ્હીલર સહિત કુલ 3,59,330 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કાર્યવાહીમાં પોલીસે તસ્લીમ મંસૂર શેખ, રાજેશ પાટેલ, મુખ્તાર મુજાવર અને સ્વપ્નિલ વાલરે સહિત 10 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જે વલ્લી મટકાના રાઇટર અને કેશિયર તરીકે કામ કરતા હોવાની કબૂલાત કરી હતી। જોકે વલ્લી મટકાનો જુગાર રમનાર મુખ્ય સૂત્રધાર કૈલાસ રૂપે જય માતાજી, સુદામ પાટેલ, ગોપાલ પાટીલ અને કુલકર્ણી સહિત 12 જેટલા આરોપીઓ ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યા હતા। હાલ તો તમામ વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લિંબાયત પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધાવતા વધુ તપાસ લિંબાયત પોલીસે હાથ ધરી છે।